હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 8 લઈશું। એમાં હેતુ છે ઢોળ ચડાવવાની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગનું નિદર્શન કરવાનું છે। તો સાધનોમાં છે તો આપણે લખીશું સાધનમાં બીકર, તાંબાની પ્લેટ, બેટરી। પદાર્થોમાં લખીશું કોપર સલ્ફેટનું દ્રાવણ। વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા જે આકૃતિ આપેલી છે એવી ને એવી તમારા જોડે આકૃતિ દોરી નાખવાની રહેશે। એની અંદર અહીંયા જે આકૃતિમાં નામ નિર્દેશન કરે છે એ રીતે જ આપણે બીજી વાર નામ નિર્દેશન કરી નાખવાના રહેશે। એક્ઝામ્પલ રીતે જો મેં ઉપર લખ્યું છે બેટરી, આ બાજુ તાંબાની પ્લેટ, પછી આ બાજુ બીકર, તાંબાની પ્લેટ એટલે કેથોડ એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ, બેથી બે આ એનોડ છે ને પેલી બાજુ છે કેથોડ। પદ્ધતિમાં લખીશું પહેલો મુદ્દો આવશે કે એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 મિલી નિસ્યંદિત પાણી લો। બીજો મુદ્દો, તેમાં 2 ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળી દ્રાવણ બનાવો। પછી દ્રાવણને વધારે વાહક બનાવવા માટે તેમાં મન સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો। ત્રીજો મુદ્દો, લગભગ 10 સેમી ગુણ્યા 4 સેમી એટલે કે 10 સેમી બાય 4 સેમી માપની 2 તાંબાની પટ્ટી લો। તેમને કાચ પેપરથી ઘસીને સાફ કરો। તેમને પાણીથી ધોઈને સૂકવો। ચોથો મુદ્દો, તાંબાની પ્લેટોને ઇલેક્ટ્રોડ્સ તરીકે બેટરીના 2 ટર્મિનલો સાથે જોડો અને કોપર સલ્ફેટના દ્રાવણમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકો। પાંચમો મુદ્દો લઈશું, એમાં છે વિદ્યુત પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો। છઠ્ઠો મુદ્દો, 15 મિનિટ પછી દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો અને તેમને ધ્યાનથી તપાસો। તમારા અવલોકનો પરથી શું નિર્ણય તારવશો? તો અવલોકનમાં લખીશું કે જે પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલ હશે તેના પર કોપરનું આવરણ ચઢેલું જોવા મળશે અને જે પ્લેટ ધન ધ્રુવ સાથે જોડાયેલ હશે તે પહેલાં કરતાં સહેજ પાતળી જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણયમાં લખીશું તો આવશે કે અવલોકન કરતાં જણાય છે કે કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ ચઢેલું જોવા મળે છે। હવે અહીં આપણે જ્ઞાનની ચકાસણી લઈશું તો એમાં કીધું છે પહેલામાં શું કહે છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। પહેલો પ્રશ્ન છે, નીચેના દ્રાવણો પૈકી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? તો એ આવશે વિનેગરનું દ્રાવણ, બી ખાંડનું દ્રાવણ, સી લીંબુના રસનું દ્રાવણ, ડી કોસ્ટિક સોડાનું દ્રાવણ। તો આપણે લખીશું જવાબ બી ખાંડનું દ્રાવણ। બીજો, તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન નંબર એ છે કોપર સલ્ફેટ, બી કોપર નાઇટ્રેટ, સી સોડિયમ નાઇટ્રેટ, ડી સિલ્વર નાઇટ્રેટ। તો આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે સિલ્વર નાઇટ્રેટ। ત્રીજું, નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી? તો એમાં છે કોપર સલ્ફેટનું દ્રાવણ, બી સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ, સી સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, ડી આલ્કોહોલ। તો કે આલ્કોહોલ આવશે। પ્રશ્ન બીજો લઈશું, એમાં શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનો છે। ઓકે, તો પહેલો પ્રશ્ન છે, બધા દ્રાવણો વિદ્યુતના વાહક હોય છે, તો કે ખોટું। બીજો, એલઈડીમાં સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ તે પ્રકાશિત થાય છે, તો કે ખરું। ત્રીજું, કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ પર જમા થાય છે, તો કે ખોટું। ચોથું, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે, તો કે ખોટું। પાંચમું, વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા રાસાયણિક અસર ઉપજાવે છે, તો કે ખરું આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।